તો બોલો જય શ્રી રામ માં. હાલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જીઆર ગોલી મોજમાં. આજે આપણે ડિસ્કવર ગાડીમાં હેડબ્લોકનું કામ આવ્યું, થોડું ઘણું બીજું બહારનું પણ કામ છે. અત્યારે આપણે હેડબ્લોક ખોલવાના છે, એ પણ તમને આગળ દેખાડજો. હેડબ્લોક ચાલો તો હેડબ્લોક ખોલીએ, તમને દેખાડીએ. જોઈ શકો તમે આપણે ડિસ્કવર ગાડીમાં હેડબ્લોક ખોલવાનું છે. ખોલીને કમ્પ્લીટ તમને દેખાડશું. આપણે જો આ બે હેડ અને બ્લોક પહેલાં ઉતારીશું, પછી તમને દેખાડ. ચાલો તો આપણે ખોલી નાખીને તમને દેખાડીએ. જોઈ શકો છો તમે આપણે હેડબ્લોક ખોલી નાખ્યા છે ડિસ્કવરના. જોઈ શકો છો તમે હેડ બ્લોક ઉતારી નાખ્યા છે અને પિસ્ટન પણ હાવ ઉતળાઈ ગયો છે. તમે જુઓ, તમને દેખાતો હશે, હાવ ઉતળાઈ ગયો છે. આપણે ખોલી નાખ્યું છે કમ્પ્લેટ. જો તમે ક્લચ સાડું પણ ખોલી નાખ્યું છે. ટાઈમિંગ ચેન હલવાઈ ગયેલી હતી એટલે આ બધો સામાન જો અહીંયા પીડ્યો છે. એટલે કમ્પ્લેટ ખોલી નાખ્યું છે. અને હવે આપણે બોરિંગ કરાવવા દેવા જવાના છીએ. પિસ્ટન આપણે નવો નાખવાનું છે. પિસ્ટનનું કામ કરાવવાનું છે, બોરિંગ કરાવવાનું છે. એ આપણે જઈએ બોરિંગ કરાવવા. બોરિંગ કરાવવાનું છે. પિસ્ટન આ નવો આવી જશે, આ હાલે નહીં એટલે હવે નવો નાખવાનો છે. આ છે 25 નંબરનો પિસ્ટન છે, 50 નંબરનો આવશે. 25 નંબરનો છે ને 50 નંબરનો આવશે. આપણે હેડ બ્લોક કમ્પ્લીટ ખોલી નાખ્યા છે. જો હેડ અને બ્લોક ચેન નીકળી નહોતી ઊંઘવાના કારણે, એટલે આપણે આ કલશ સાડું ખોલવું પડ્યું. આપણે હેડ બ્લોકનું કમ્પ્લીટ કામ કરવાના છીએ અને પછી થોડું ઘણું બહારનું પણ કામ છે, એ પણ કરશું. એ તમને વિડીયોમાં આગળ દેખાડશું. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વિડીયોમાં બનાવી રહેજો. અને તમને એક વાજી વાત, અમારે બાજુમાં પ્રકાશ કાકાનું બોર્ડ જે બેનર આપણે બનાવવા આવ્યું હતું એ પણ આવી ગયું છે. આ જે લગાડવાના છે એ પણ તમને દેખાડું. જોઈ શકો છો શ્રીરામ સર્વિસ સ્ટેશન કમ્પ્લીટ બોર્ડ આવી ગયું છે. તમે જુઓ, જોઈ શકો છો તમે કમ્પ્લીટ બોર્ડ આવી ગયું છે. હવે ઉપર આગળ લગાડવાના છે. કારીગર આવી ગયા છે લગાડવાના. લગાડી પછી તમને દેખાડશું. ચાલો તો હવે આગળ વિડીયોમાં બનાવી રહેજો. બોરિંગ કરાવવા જઈએ આપણે હેડ બ્લોકને એ બધું બોરિંગ પિસ્ટનને બોરિંગ કરાવી આવી પછી તમને મળીએ. તો બોલો જય શ્રી રામ. આજે બીજો દિવસ છે. આપણે કાલ કમ્પ્લીટ વિડીયો નહોતા કરીએ કે કાલે આપણે ડિસ્કવરને હેડ બ્લોકની ખોલ્યું હતું અને તમને આપણે બેનર લગાડવાનું હતું, એ પણ દેખાડે, એ પણ નથી દેખાડી શક્યા. એટલે આપણે આજે તમને દેખાડશું. અને ડિસ્કવરમાં આખું ઇન્જિન બનાવવું પડે એમ છે, એટલે આખું ઇન્જિન આપણે ખોલવાનું છે. અને કમ્પ્લીટ કલર કામ ને એવું બધું ઘણું ખરું કામ કરવાના છે, એ પણ તમને દેખાડશું આગળ. જો તમને પહેલાં બેનર દેખાડો. આપણે બેનર લાગી ગયું છે. આપણે બે બેનર લાગી જશે. જો બજરંગબલી ઓટો ગેરેજ અને શ્રીરામ સર્વિસ સ્ટેશન બંને બેનર લાગી ગયા છે. અને આપણી જે આ ડિસ્કવર ગાડી છે એમાં કમ્પ્લીટ આપણે આખી ગાડી કમ્પ્લીટ કરવાના છીએ. ઇન્જિન પણ આખું જ બનાવવાનું છે. હેડ બ્લોક ખોલ્યા હતા કાલે, એટલે હેડ બ્લોકમાં તો વાંધો નથી, આખું ઇન્જિન બનાવવું પડે એમ છે. એટલે આખું ઇન્જિન બનાવવાના છે અને ફૂલ કલર કામ, બોડી કામ બધું કમ્પ્લીટ કરવાના છે. એમાં ઘણું ખરું બધું કામ છે. સીપીઓ પણ તૂટી ગયેલો છે, જુઓ તમે અહીંયા, એ પણ બદલાવાના છે. જમ્પર બદલાવાના છે, આગળના જમ્પર ભરવાના છે અને પાછળના બીજા નાખવાના છે. અને સીપીઓ પણ બદલાવાનો છે, જુઓ તમે. અને આખી ગાડીમાં આપણે કલર કામ કરવાનું છે. તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આગળ તમે વિડીયોમાં બનાવી રહેજો. આપણે હેડ બ્લોક તો ખોલી જ નાખ્યા હતા કાલે, અને હવે ઇન્જિન ખોલવાના છીએ. આપણે ઇન્જિન કમ્પ્લીટ ગાડીનું ખોલવાના છીએ. અને કમ્પ્લીટ ગાડીમાં કલર કામ પણ બધું આપણે કરશું અને ઘણું ખરું કામ કરવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો તમે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આગળ મળી જાય વિડીયોમાં. જોઈ શકો છો તમે આપણે બોરિંગ કરવા આપણે આવી ગયા છીએ. આપણો બોર્ડ બ્લોક કહાય છે, સરખો સાફ સફાઈ થાય છે. તમે જોઈ શકો છો આ ક્રેન્કને હેડ અહીંયા પીડ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે હવે બોરિંગ કામ કરવાના છે. તમે જુઓ અંદર, તમે જુઓ અહીંયા બધું આ ક્રેન્ક ને એવું અહીંયા પિસ્ટનનું બોરિંગ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા પિસ્ટન બોરિંગ થશે, અહીંયા ક્રેન્ક ને એવું બધું થાય છે. અને આપણે ચાલો વગેરે જે જઈને મળીએ. જોઈ શકો છો તમે આપણે ઇન્જિન કમ્પ્લીટ ખોલી નાખ્યું છે. અને પિસ્ટન રીંગું પિસ્ટન અને ક્રેન્ક ને એ બધું આપણે દઈએ છીએ બોરિંગ કરવા, રિપેરિંગ કરવા માટે. એ પણ તમને વિડીયોમાં દેખાડ્યું. જો આપણે આ બધું એમરી છે, આ બધી આપણે ધોવાના છે, ડીઝલથી ધોવાનું છે. કમ્પ્લીટ સાફ કરવાના છે. જો સાફ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. બધું ધોવાના છે, જોઈ શકો છો તમે. એ બધું કમ્પ્લીટ ધોવાના છે. બધું ધોઈ અને પછી કમ્પ્લીટ ફુવારો મારશું પાણીનો. પછી આ બધું કમ્પ્લીટ ફીચર છે પણ તમને દેખાડશું. જુઓ તમે ક્યારે આપણે બધું કમ્પ્લીટ ખોલી નાખ્યું છે. જુઓ તમે. તો બોલો જય શ્રી રામ. આજે આપણે ત્રીજો દિવસ છે. આપણે ડિસ્કવરનું ઇન્જિન આજે કમ્પ્લીટ કરવાના છીએ. બધું હેડ બ્લોક પિસ્ટન એ બધું બોરિંગ કરાવીને આપણે લઈ આવ્યા છીએ. એ પણ તમને આગળ દેખાડશું. અને ઇન્જિન ફિટ કરશું એ પણ દેખાડશું. અને થોડુંક આમ ડર પણ લાગે છે, કારણ કે આપણું લાઈફનું પહેલું ઇન્જિન આપણે ફિટ કરવાના છીએ. ડિસ્કવર હોસીસીનું પહેલું ઇન્જિન આપણે ફિટ કરવાના છીએ. તમને આજે દેખાડશું. આપણે થોડો ઘણો વિડીયોમાં દેખાડશું. આપણે ઇન્જિન ફિટ કરવાના છીએ ડિસ્કવર
આપણે પહેલી વાર એન્જિન ફિટ કરી છીએ, હજી તમને વિડીયોમાં દેખાડશું. તમે જો આગળ હજી આપણે બોરિંગ, ક્રેક, હેડ બ્લોક બધું બોરિંગ થઈને આવ્યા છે, એ પણ તમને દેખાડવા નથી. ને થોડું ઘણું એન્જિન ફિટ કરશું, એ પણ તમને થોડો ઘણો વિડીયો દેખાડશું. આપણે 2-3 દિવસથી ધીરે કટકો વિડીયો બને છે. આજે કમ્પ્લીટ આપણે એન્જિનનો વિડીયો તમને દેખાડશું. તમે આગળ જોતા રહેજો વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તમને એ બધું બોરિંગ કરીને આ બધું લઈએ છીએ, તમને દેખાડીએ. તો જોઈ શકો છો તમે, આપણે કમ્પ્લીટ આપણે એન્જિન હવે અહીંયા આવી ગયું છે. જો આ હેડ પણ આપણે બોરિંગ થઈને આવી ગયું છે કમ્પ્લીટ. આમાં વાલ પણ નવા નાખી દીધા છે, જોઈ શકો છો તમે. તમને ખોલીને પણ દેખાડશું. અને પિસ્ટન, આ જો તમે બ્લોક ને પિસ્ટન બે છે. પિસ્ટન પણ નવો આવી ગયો છે. કેટલા નંબરનો છે? 50 નંબરનો પિસ્ટન આવ્યો છે આમાં. અને ક્રેક જોઈ શકો છો તમે, ક્રેક છે અહીંયા. ક્રેક પણ આપણે કમ્પ્લીટ ભરાવી દીધી છે. જુઓ તમે કમ્પ્લીટ. હવે આપણે ધીમે ધીમે એન્જિન ફિટ કરીએ, તમને દેખાડીએ. ચાલો, સાડા પણ આપણે સાફ સફાઈ કરી કમ્પ્લીટ જ રાખ્યા છે. અને આમાં પણ હવા પણ મારી દીધી છે, જે આપણે પાણીથી ધોયા હતા એટલે બધું ઉડી ગયું, કચરું કાંઈ ના રહે. ને આપણે ચાલો ફિટ કરીએ. You're chilling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite.